પેજ નંબર 352. શ્રીરામ. મંજુ બિલો ચેન મોચતી બારી, બોલી દેખી રામ મહતારે, तात સુનાઉં સિય અતિ સુકુમારી, સાસુ સસુર પરિજન હિ પિયારી. સીતાજી સુંદર નેત્રોમાંથી જળ વહાવી રહ્યા છે. તેમની આ દશા જોઈને શ્રી રામજીના માતા કૌશલ્યાજી બોલ્યા, હે तात, સાંભળો, સીતા અત્યંત સુકુમારી છે તથા સાસુ સસરા અને કુટુંબી સર્વેને પ્રિય છે. પિતા જનક ભૂપાલ મની, સસુર ભાનુ કુલ ભાનુ, પતિ રબિકુલ કૈરવ બિપિન, બિધુ ગુણ રૂપ નિધાનું. એમના પિતાશ્રી જનકજી રાજાઓના શિરોમણી છે, સસરા સૂર્યકુલના સૂર્ય છે અને પતિ સૂર્યવંશરૂપી કુમુદ વનને ખીલવનારા ચંદ્રમા તથા ગુણ અને રૂપના ભંડાર છે. મેં પુનિપુત્ર બધું પ્રિય પાઈ, રૂપ રાશિ ગુણશીલ સુહાઈ, નયન પુતરી કરી પ્રીતિ બઢાઈ, રાખ્યું પ્રાણ જાનકી હિલાઈ. વળી રૂપની ભંડાર, સુંદર ગુણ અને શીલવાળી પ્રિય પુત્રવધુ હું પામી છું. મેં એને આંખોની કીકી બનાવી તેનાથી સ્નેહ વધાર્યો છે અને પોતાના પ્રાણ તેનામાં જ લગાડી દીધા છે. કલ્પ બેલી જીમી બહુ બીધી લાલી, સિંચી સ્નેહ સલીલ પ્રતિપાલી, ફૂલત ફલત ભયવું બીધી બામા, જાની ન જાઈ કાહ પરિણામા. એને કલ્પલતાની જેમ મેં બહુ રીતે લાડ લડાવવાની સાથે સ્નેહરૂપી જળથી સિંચીને પાળી પોષી છે. હવે આ લતાને ફૂલવા ફળવાનો સમય આવ્યો ત્યારે વિધાતા અવળા થઈ ગયા. કંઈ જાણી નથી શકાતું કે આનું શું પરિણામ આવશે. પલંગ પીઠ તજી ગોદ હિંડોરા, સિય નદી ન પગુવની કઠોરા, જીયન મૂરી જીમી જોગવત રહું, દીપ બાતી નહીં તાર ન કહું. સીતાએ પર્યકૃષ્ઠ, ખોળા અને હિંડોળા સિવાય કઠોર પૃથ્વી પર ક્યારેય પગ નથી મૂક્યો. હું સદા સંજીવની જડીબુટ્ટીની પેઠે એમની રખેવાળી કરતી રહી છું. ક્યારેય દીપકની વાત હોલવવાનું પણ નથી કહેતી. સોઈ સિય ચલન ચહતી બન સાથા, આય સુકા હોઈ રઘુનાથા, ચંદ કિરણ રસ રસિક ચકોરી, રવિ રૂખ નયન સકઈ કિમી જોરી. એ જ સીતા હવે તમારી સાથે વનમાં જવા ઈચ્છે છે. હે રઘુનાથ, એને શી આજ્ઞા છે? ચંદ્રમાના કિરણોનો રસ ઈચ્છનારી ચકોરી સૂર્યની સામે આંખ કેવી રીતે મેળવી શકે છે? કરી કે હરિની સિચર ચરહી, દુષ્ટ જંતુ બન ભૂરી, બીષ બાટિકા કી સોસુત, સુભગ સજીવની મૂરી. હાથી, સિંહ, રાક્ષસ આદિ અનેક દુષ્ટ જીવજંતુ વનમાં વિચરતા રહે છે. હે પુત્ર, શું વિષની વાટિકામાં સુંદર સંજીવની બુટ્ટી શોભા પામી શકે છે? અસ્તુ.